આપણી સત્સંગી યાત્રામાં કર્મણા ગહનો ગતિ જે ત્રણ પ્રકારના કર્મો છે કે જેના વિચારથી આપણે શરૂઆત કરી કે એકને કંઈક વધારે ને એકને કંઈક ઓછું, ત્યાંથી શરૂઆત કરી તો કર્મની ગતિ અતિ ન્યારી છે. આપણા લૌકિક શબ્દો આપણી માટે ઘણા બધા મહત્વના છે અને પહેલાં પણ કહ્યું હતું કે આપણે હંમેશા આવા સારા વિચારો છે એ બીજા માટે બોલતા હોઈએ, આપણા માટે બોલતા નથી. આપણો જ્યારે વારો આવે ત્યારે હંમેશા આપણે ભાગ્યને કર્મને દોષ આપતા હોઈએ છીએ અને તકલીફ આવે એટલે પરમેશ્વરને યાદ કરતા હોઈએ છીએ. તો આપણે એ વિષયને લઈને કર્મણા ગહનો ગતિ કે કર્મની જે ગતિ છે અતિશય ન્યારી છે. એમાં પણ સત્કર્મ અને અકર્મ અને ત્રણ પ્રકારના મુખ્ય કર્મ. એમાં સંચિત કર્મ આપણી જે દૈનિક ક્રિયા છે અને બીજી ભાષામાં તાત્કાલિક ફળ આપનારું જે કર્મ છે. તાત્કાલિક ફળ એટલે કે આપણે કર્મ કરીએ અને તરત આપણને પરિણામ મળે. બીજું આવે ક્રિયમાણ કર્મ, બીજું આવે સંચિત કર્મ કે એ ક્રિયમાણ કર્મ એટલે કે રોજના દૈનિક કર્મમાંથી કંઈક જમા થાય. એટલા માટે સત્કર્મ પ્રતિદિન કરવાની વાત કરી કે સારું કર્મ કરીએ તો એ સંચિત કર્મની અંદર જમા થાય, ક્રિયમાણ કર્મમાંથી સંચિત કર્મમાં જમા થાય. હવે સંચિત કર્મ એટલે કે આવા જે ક્રિયમાણ કર્મ, આમ તો નાની વાતમાં લગભગ 3 કર્મ કહી દીધા છે, પણ છતાં પણ કંઈક વિચારણાથી કંઈક વિસ્તાર કરીએ કે ક્રિયમાણ કર્મ કે જે આપણે ભગવાનનું નામ સ્મરણ કરીએ છીએ, દાન કાર્ય કરીએ છીએ, ઘણા બધા એવા પ્રકારના કાર્ય છે કે એ તાત્કાલિક પરિણામ આપે નહીં. એ સમય જાય, 1 મહિનો, 2 મહિના, 4 મહિના, 6 મહિના, 8 મહિના જાય પછી આપણને એનું પરિણામ ખબર હોય. જેવી રીતના અનાજનો દાણો વાવ્યા પછી અમુક સમયાંતરે એ પાકે, એવી રીતના આપણા ક્રિયમાણ કર્મની અંદરના પણ જે કર્મ છે એ સંચિત કર્મની અંદર જમા થાય. પછી એના સમય પ્રમાણે જેવું કર્મ એ પ્રમાણે એ ફળ મળે. હવે અહીં વાત કર્મની છે. હવે આપણને એ ધ્યાન રાખવાની વાત છે કે એ સંચિત ક્રિયમાણ કર્મ સારું હતું કે ખરાબ હતું. એ કર્મ ભોગવ્યા વગર કંઈ છુટકારો નથી. ભગવાને આખું ચક્ર ગોઠવવા માટે થઈ અને કર્મરૂપી એ મનુષ્યોને ચાવી આપી દીધી કે એ કર્મ પ્રમાણે તમારે ચાલવાનું છે. એટલે પરમેશ્વર માત્ર આપણે જે કર્મ કરીએ છીએ એ જોઈ રાખે છે, એ ક્યારેય સુઝાવ આપતા નથી. હવે આપણને જ ઉત્પન્ન કરવાનું છે ને આપણને જ અકર્મને દબાવીને સત્કર્મ કરવાનું છે. હવે ક્રિયમાણ કર્મની અંદર આપણે કેટલાક ખરાબ કર્મ કર્યા અને કેટલાક સારા કર્મ કર્યા, એમાંથી જે પરિણામ મળશે, જે સારું મળશે એ સંચિત કર્મની અંદર જમા થશે અને પછી સમયાંતરે પાકશે. હવે આપણે એવું વિચારીએ કે ક્રિયમાણ કર્મની અંદર જ આપણી જે દૈનિક ક્રિયાઓ છે એ તો આપણને તાત્કાલિક ફળ આપે છે, પણ એ ક્રિયમાણ કર્મની અંદર પણ ઘણા બધા એવા કર્મ છે કે જે સંચિત કર્મની અંદર જમા થાય. હવે આપણે વિચારીએ કે ક્રિયમાણ કર્મ એમાં મુખ્યત્વે તો આપણી જે દૈનિક ક્રિયા છે, ભૂખ લાગવી, તરસ લાગવી, સૂવું, કોઈક સાથે વાતો કરવી, આવી જે ક્રિયાઓ છે એ બધી ક્રિયમાણ કર્મની અંદર આવે. એટલે આપણી દૈનિક ક્રિયાઓ. હવે એમાંથી સંચિત કર્મમાં કઈ રીતે જમા થાય? આ તો પતી ગયું. ભૂખ લાગી જમી લીધું, તરસ લાગી પાણી પી લીધું, કોઈક સાથે વાત કરી, વાત પૂરી થઈ ગઈ. અહીંયા સૂત્ર આપણું 3 પ્રકારના કર્મ સાથે લાગુ પડે કે કયા પ્રકારે આપણે કર્મ કર્યું છે અને કેવું કર્મ કર્યું છે. વાતચીત કરી છે તો સારી કરી છે કે ખરાબ કરી છે. હવે જ્યારે વાતચીત ચાલુ હોય ત્યારે વિચાર પણ સાથે ચાલુ હોય તો વિચાર પણ સારા છે કે ખરાબ છે એ પણ એની ક્રિયમાણ કર્મની અંદર આવે. હવે કોઈક વાત એવી હોય કે તાત્કાલિક પરિણામ આપનારી હોય અને કોઈક વાત અને વિચાર એવા હોય કે સંચિત કર્મની અંદર જમા રહે. કોઈક માટે એક સૂત્ર છે આપણું, ખાડો ખોદે તે પડે. ખાડો ખોદે
તે પડે એ સૂત્ર છે. તો એ રાહ જોવાની છે કે આપણા કયા પ્રકારનું કર્મ આપણે તૈયાર કર્યું છે આપણા ક્રિયમાન કર્મ દ્વારા. પછી ભોજનની વ્યવસ્થાની વાત આવે છે. આપણે બધા તો શાકાહારી છીએ, આપણે બધા શાકાહારી છીએ, બરોબર, સારી રીતે શુદ્ધ અનાજનો ઉપયોગ કરીએ છીએ. પણ ક્રિયમાન કર્મની અંદર ભોજનની જ્યારે વાત આવે છે ત્યારે અભક્ષ્યનું પણ સેવન કરવામાં આવે છે. તો એની માટે થઈને કેટલી હિંસા થઈ. તો એ હિંસાનું જે પરિણામ છે એ પરિણામ એ સંચિત કર્મની અંદર જમા થયું કે એની માટે થઈને શું કરવામાં આવ્યું છે. હવે આપણે એવું વિચારીએ કે આપણે અનાજ ખાઈએ છીએ, ઘઉં, બાજરો, મગ એ બધાનો ઉપયોગ કરીએ છીએ, તો આપણને શું એનો દોષ નથી લાગતો? હવે એમાં આપણને સંચિત કર્મ ક્યાં લાગુ પડે? તો એ અનાજ કઈ રીતે મળ્યું છે. કારણ કે અનાજ મેળવવા માટે થઈને શું કરીએ છીએ? અર્થવ્યવસ્થાની વ્યવસ્થા કરીએ છીએ કે કંઈક આપણી ઘરની અંદર આવશે તો આપણે અનાજની ખરીદી કરશું. તો એ ચક્ર એવી રીતના ગોઠવેલું છે કે અર્થ એ ધન ક્યાંથી આવ્યું છે. તો એ ભોજનની વ્યવસ્થા માટે થઈને આવેલું જે અર્થ ધન છે એ ધન ક્યાંથી આવ્યું છે? સારા માર્ગેથી આવ્યું છે કે ખરાબ માર્ગેથી આવ્યું છે? સારા માર્ગેથી આવેલું હશે અને તાત્કાલિક પરિણામ આપનારું હશે તો એ પરિણામ સંચિત કર્મની અંદર સારા કર્મ રૂપે જમા થશે અને ખરાબમાં ખરાબ રીતે જમા થશે. તો આપણે જે ક્રિયમાન કર્મ કરીએ છીએ એ ક્રિયમાન કર્મ કઈ રીતે આપણે વાવ્યું છે એ આપણને સંચિત કર્મની અંદર મળશે. સંચિત કર્મ એટલે કે થોડાક સમય પછી આપણને એનું પરિણામ મળે. એટલે આપણે જે ભાવ રાખીએ છીએ ક્યાંક કંઈક વધારે ને ક્યાંક કંઈક ઓછું, એટલે ઈશ્વરીય જે કર્મ છે, ઈશ્વરીય જે સ્થાન છે એ આપણને સ્વયં રીતે વિચારી લેવાનું. આપણી સાથે સારો વ્યવહાર થાય, સારી ઘટના ઘટે, આપણી માટે કંઈક સારું થાય, આપણી માટે કોઈક સારું વિચારે, આપણી માટે કંઈક સારું થાય, સારું કરવા માટે કોઈ તત્પર થાય, તો આપણને વિચારવાનું કે આપણા ક્રિયમાન કર્મમાં જે સત્કર્મ છે એ સત્કર્મ આપણા સંચિત કર્મની અંદર જમા થયા અને એનું ફળ આપણને મળે છે. હવે એ જ વાત આવે છે ખરાબ કર્મની. ખરાબ કર્મ થાય, ખરાબ વિચારણા થાય, ખરાબ વ્યવહાર થાય તો એ આપણને ખરાબ જે કર્મ કર્યા હશે એટલે કે ક્રિયમાન કર્મની અંદર જે નિંદા, હિંસા ઇત્યાદિ કર્યું હશે, ઈર્ષ્યા ઇત્યાદિ કર્યું હશે તો એનું પરિણામ આપણને એ સંચિત કર્મની અંદર ખરાબ કર્મ સ્વરૂપે મળે છે. એટલે જ્યારે જ્યારે હવે આપણે એવું વિચારીએ કે આપણી માટે આવું તૈયાર કોણે કર્યું, તો આ સારી અને ખરાબ થાળી જે છે એટલે કે સારા કર્મની અને ખરાબ કર્મની થાળી એ આપણે પોતે જ તૈયાર કરીએ છીએ. એટલે આપણી માટે કોઈ જ કંઈ કરતું નથી. આપણે જેટલું પણ મળે છે, લઈએ છીએ એ બધું આપણને આપણે જે પૂર્વમાં થાળી તૈયાર કરેલી છે એ પશ્ચાતમાં આપણને મળે છે. એટલે આપણી સાથે જ્યારે જ્યારે આવું કંઈ થાય ત્યારે આપણને સ્વયં રીતે વિચારવાનું રહે કે આપણી પાસે આવું કંઈક થયું હશે. દાખલા તરીકે કંઈ જ ન હોય અને અચાનક આપણને હોસ્પિટલનું બિલ ચૂકવવાનું આવે, કંઈ જ ન હોય અને અચાનક આપણને એ માંદગીની અંદર આપણે પૈસા ખર્ચી દઈએ, એ પૈસા પૂર્ણ થાય, એ એમને 100 લેવાના હશે તો એ 100ની નોટ પૂરી થઈ જશે એટલે આપણે બરોબર થઈ જશું. એટલે આપણને સમજવાનું રહ્યું કે ક્રિયમાન કર્મની અંદર ક્યાંક એવો વ્યવહાર બાકી રહ્યો આ સંચિત કર્મની અંદર ભોગવ્યું. અને પ્રયત્ન એવા જ કરવા કે અત્યારે જે મનુષ્ય દેહ મળ્યો છે એની અંદર આ સંચિત અને પ્રારબ્ધ ક્રિયમાન બધું પૂરું થઈ જાય. જો એ બરોબર તોલે સરખું થાય તો પછી આગળ પ્રારબ્ધમાં પણ, હવે આમ તો હંમેશા પૈસા ઉપર, ધન ઉપર જ વ્યાજ વધતું હોય છે, પણ આમ વિચારવા જઈએ તો કર્મની ઉપર પણ વ્યાજ વધતું હોય. જેવી રીતના કર્મનો જમાવ વધારે થાય એ પ્રમાણે આપણને એ પણ લાગુ પડે છે. એટલે સંચિત કર્મ એટલે કે તાત્કાલિક પરિણામ આપે નહીં. આપણે વિચારીએ કે અત્યારે આપણે કરી લીધું, હવે આગળ જે થયું, જે થશે એ જોયું જશે. તો એ જોયું જશે, જ્યારે જોવાશે ત્યારે જે અઘરું આવશે અથવા તો સઘરું આવશે એટલે કે સારું આવશે કે ખરાબ આવશે
એ આપણને વિચારવાનું રહ્યું. એટલે ક્રિયમાણ કર્મ આપણા દૈનિક કર્મ એવી રીતના કરવા કે એ જો સંચિતમાં જમા થાય તો એ આપણને સારું પરિણામ આપનાર થાય. એટલા માટે થઈ અત્યારે આપણને જે મળે છે ને એ કંઈક ક્રિયમાણ એટલે કે આપણા રોજના કર્મ જમા થયેલા મળે છે અને કંઈક આગળના જમા થયેલા મળે છે. એટલે અત્યારે જે આપણે કરીએ છીએ ને એ આપણને પૂર્વનું જ મળે છે, અત્યારનું કંઈ જ નથી. એટલે આગળ જો પ્રારબ્ધ સુધારવું હોય તો આપણને અત્યારના ક્રિયમાણ એટલે કે રોજના કર્મ છે એને આપણને સારા કરવા જોઈએ. એટલે સંચિત કર્મ એટલે કે જમા થયેલા કર્મનું ફળ આપણને મળે છે એને કહેવાય ટૂંકા ગાળામાં જે ફળ મળે છે એને કહેવાય સંચિત કર્મ. આગળ આવશે પ્રારબ્ધરૂપી કર્મ, એને આપણે આવતીકાલે સાંભળશું.